ગાજે છે ગીત જ્યાં હેતનાર રંગ ભર્યું નાનું રૂપાળું બાપાની મઢુલી ધાડમાં દાદાનો ઓટો અને મહાદેવનું મંદિર. તો ચાલો સુંદર મજાની શેર કરાવું હું મારા ગામની. ત્યારબાદ ગામનો કંઈક નજારો આવી રીતનો જોવા મળ્યો હતો. નદીઓના ધીમા મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામ. ગામની બજારો કંઈક આવી દેખાઈ રહી છે. હવે પહેલાં તો અમે ધૂળમાં રમતા હતા, હવે તમામ બજારોમાં આવા કોટા નખાઈ ગયા છે. ગામની અમારી મેન બજાર છે સ્વામિનારાયણ મંદિર, હાડીડા. અને આપણે જે રસ્તે જઈ રહ્યા છીએ છે બસ સ્ટેન્ડનો રસ્તો. હાડીડા બસ સ્ટેશન, મહુવા સાવરકુંડલા હાઈવે રોડ અમારા હાડીડામાંથી પસાર થાય છે. ગામનું બસ સ્ટેન્ડ છે. બસ સ્ટેન્ડમાં આવી રીતની કંઈક દુકાનો છે આજુબાજુમાં. આ રીતનો સુંદર મજાનો નજારો મારા ગામ હાડીડાનો. અને આ હાડીડા પ્રાથમિક શાળા, હાલમાં પંચાયત છે. સ્કૂલ બીજા રસ્તા ઉપર વહી ગઈ છે. તો દાળમાં દાદાનો ખીચડો બનવાનું શરૂ થઈ ગયું છે. સૌ પ્રથમ જુવારને આ રીતે ખાંડણીયામાં ખાંડી ત્યારબાદ તેને સૂકવી અને તેને બાફી અને બને છે દાળમાં દાદાના ખીચડાનો પ્રસાદ. દાળમાં દાદાનો ખીચડો કરવા માટે આવ્યા છે આ મારા મોટા ભાઈ છે અર્જણભાઈ, જે ગામડે દેશમાં રહે છે. બાકી અમારા પરિવારમાં બીજું કોઈ રહેતું નથી. અને છોકરાઓને અહીંયા દેહનું જોઈ અને જો મજા આવી ગઈ છે. આ અમારા ભાભી છે. ગામડે અમારા ભાઈ અને ભાભી અમારા પરિવારમાંથી ખાલી 2 જ વ્યક્તિ રહે છે. અમે અહીંયા માનતા પૂરી કરવા માટે ગામડે આવ્યા છીએ. આ બધા બેઠા છે. પોતાનો ખીચડો બનવાનું શરૂ છે. જો જાહેરનો ખીચડો ભાભી જો જ્યારે હલાવે છે. હવે તો દાળમાં દાદાનો ખીચડો ઘરે બનાવી અને હવે અમે એની પ્રસાદી ધરવા માટે ગામની બહાર જ્યાં દાળમાં દાદાની દેરી છે ને ત્યાં તમને ખીચડો ધરવા માટે જાય છે. તો જોજો હવે તમને જગ્યા ઉપર દાળમાં દાદાના દર્શન કરાવજો. જો આ ગામમાંથી નીકળતા નીકળતા દાળમાં દાદા જાય છે. જય જય દાદાની દેરી અને અમે ખીચડો લઈ અને પહોંચી ગયા છીએ. હવે દાદાની પ્રસાદી ધરશું. તો દાદાને પેલા તેલ ચડાવે છે.
આમ આ બધું કરી દે આપણે. બધા દાળ માતાની પ્રસાદી લેવા આવ્યા છે એટલા સારું સારું હો. હર હર મહાદેવ. ખીચડાનો પ્રસાદ લઈ રહેશે જો. એમની ઘડી તો ખીચડાની પ્રસાદી લઈ રહ્યા છીએ. તો દાળ માતાનો પ્રસાદ લઈ લીધો છે. હવે પ્રસાદ લઈને ઘરે જઈએ છીએ. જય ભોળાનાથ.